હવે ફરી એક વખત વિવાદમાં ઘેરાયું છે ભરૂચનું વકફ બોર્ડ। જી હા, વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટે ઐતિહાસિક શાળાને પોતાની મિલકત દર્શાવતા વિવાદ સર્જાયો છે। વર્ષ 1913થી કાર્યરત બટુકનાથ વ્યાયામ શાળાને વકફે પોતાની મિલકત દર્શાવી છે, ત્યારે વકફના કાયદાને નાબૂદ કરવાની સનાતની હિન્દુ સમાજે માગ કરી છે અને આક્ષેપ કર્યા છે કે વ્યાયામ શાળાની જમીનને ખોટી રીતે વકફ પોતાની મિલકત દર્શાવી રહ્યું છે। વેબસાઇટ પર ભરૂચની 1426 જેટલી મિલકતોનો વકફની મિલકત તરીકે ઉલ્લેખ છે। વકફ બોર્ડે કાયદાનો દુરુપયોગ કરીને મિલકત પોતાના નામે દર્શાવતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે। મહત્વનું છે કે આ વિવાદ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે, ત્યારે હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। કાયદાની જોગવાઈઓનો ગેરલાભ લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીંડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાવી પાડવાનું આ એક ભરૂચમાં એક ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે। આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ 1426 જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાઈ છે। અમારું માનબિંદુ છે વ્યાયામશાળા ભરૂચની, એના ઉપર આ રીતના કબજો કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું અને એની જે કંઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા તરફથી આપીશું।